હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. શાન એસકે કરંટ અફેર્સ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આ વિડીયોમાં મિત્રો માર્ચ 2024ના કરંટ અફેર્સ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવેલા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી નીવડી શકે તેવા માર્ચ મહિનાના સંપૂર્ણ કરંટ અફેર્સને લગતા 200થી વધુ પ્રશ્નો આપવામાં આવેલા છે. તો મિત્રો જોઈએ માર્ચ 2024ના કરંટ અફેર સંબંધી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. પ્રશ્ન 1. શૂન્ય ભેદભાવ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો રાઈટ આન્સર 1 માર્ચને શૂન્ય ભેદભાવ દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ હેઠળ બિલાડીની કેટલી પ્રજાતિઓને સંરક્ષણ આપવામાં આવશે? પ્રશ્નનો રાઈટ આન્સર 7 પ્રજાતિને આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ હેઠળ બિલાડીની 7 પ્રજાતિઓને સંરક્ષણ આપવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં વૈશ્વિક જૈન શાંતિ રાજદૂત તરીકે કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર લોકેશ મુનીને વૈશ્વિક જૈન શાંતિ રાજદૂત તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચકાંક 2024માં ભારતનું સ્થાન કેટલામું છે? રાઈટ આન્સર 42મું. આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચકાંક 2024માં ભારતનું સ્થાન 42મું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 33મા સરસ્વતી સન્માન પુરસ્કાર 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર પ્રભા વર્માને 33મા સરસ્વતી સન્માન પુરસ્કાર 2023થી સન્માનિત કરાયા છે. કઈ ભાષાના કવિ છે? તો મલયાલમ ભાષાના કવિ છે, અને તેમને રૌદ્ર સાત્વિકમ કાવ્ય સંગ્રહ માટે સરસ્વતી સન્માન પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2022-23 માટે કેટલા કલાકારોને અકાદમી રત્ન પુરસ્કાર આપવામાં આવશે? પ્રશ્નનો રાઈટ આન્સર 6 કલાકારોને 22-23 માટે અકાદમી રત્ન પુરસ્કાર આપવામાં આવશે 2022-2023 માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિશ્વ વાયુ ગુણવત્તા રિપોર્ટના વર્તમાન રિપોર્ટ અનુસાર 2023માં વિશ્વમાં સૌથી પ્રદૂષિત મહાનગર કયું બન્યું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર બેગુસરાય શહેર વિશ્વનું સૌથી પ્રદૂષિત મહાનગર બન્યું છે. બિહારમાં આવેલ બેગુસરાય જિલ્લો જે વિશ્વમાં સૌથી પ્રદૂષિત જિલ્લો છે, શહેર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તમાનમાં બેઝિક સ્ટ્રક્ચર એન્ડ રિપબ્લિક પુસ્તકનું વિમોચન થયું છે, તેના લેખક કોણ છે? મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર PS શ્રીધરન પિલ્લાઈ બેઝિક સ્ટ્રક્ચર એન્ડ રિપબ્લિક પુસ્તકના લેખક છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં ભારતના પ્રથમ એકલ સ્તંભ પર નિર્મિત 18 કિમી લાંબા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર ગુરુગ્રામ ખાતે 18 કિમી લાંબા એકલ સ્તંભ પર નિર્મિત એક્સપ્રેસ વેનું પ્રધાનમંત્રી મોદીએ ઉદ્ઘાટન કર્યું છે, હરિયાણાના ગુરુગ્રામમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં દીપડા ગણતરી રિપોર્ટ 2024 અનુસાર ભારતમાં દીપડાની સંખ્યા કેટલી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 13,874 2024 અનુસાર દીપડાની વસ્તી છે, જેમાં સૌથી વધુ દીપડાની સંખ્યા મધ્યપ્રદેશ રાજ્યમાં છે. કેટલી છે? તો અંદાજે 3,900 જેટલી દીપડાની સંખ્યા મધ્યપ્રદેશ રાજ્યમાં છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોરેશિયસ વિશ્વવિદ્યાલય દ્વારા કઈ ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ડોક્ટર ઓફ સિવિલ લો ઉપાધિથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સન્માનિત કરવામાં આવ્યા છે. કયા દેશ દ્વારા? તો મોરેશિયસ વિશ્વવિદ્યાલય દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન.
વર્તમાનમાં ઝારખંડ રાજ્યના ધનબાદ ખાતે ચિંદરી ફર્ટિલાઇઝર પ્લાન્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના ચિંદરી ખાતે ફર્ટિલાઇઝર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કોણે પોતાનું પુસ્તક સ્વેલોઈંગ ધ સન લોન્ચ કર્યું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર લક્ષ્મી મુર્દેશ્વરે સ્વેલોઈંગ ધ સન પુસ્તક લોન્ચ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યમાં સરકારી નોકરીઓમાં 2 બાળકોના નિયમને સુપ્રીમ કોર્ટની મંજૂરી મળી છે? રાઈટ આન્સર મિત્રો રાજસ્થાન રાજ્યમાં સરકારી નોકરીઓમાં 2 બાળકોના નિયમને સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ 2027નું આયોજન ચીનના કયા શહેરમાં થશે? રાઈટ આન્સર ચીનના બીજિંગ ખાતે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2027નું આયોજન થશે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં પશુ કલ્યાણ પહેલ વનતારા કોણે શરૂ કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. વનતારા પહેલ રિલાયન્સ કંપનીએ શરૂ કરી છે પશુ કલ્યાણ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાઈટ આન્સર કિશોર મકવાણાની અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતમાં કયા સ્થળે વિશ્વના પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો અહીં મિત્રો પ્રથમ ઓમ આકારના મંદિરનો આવશે. ઉત્તર પ્રદેશના નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતમાં કયા સ્થળે વિશ્વના પ્રથમ ઓંક આકારના મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો રાજસ્થાનના પાલી જિલ્લામાં ઓંક આકારનું મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મેકર લેબ્સ કંપનીની સહાયથી ભારતમાં પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI ટીચર ક્યાં લોન્ચ કરવામાં આવી છે? રાઈટ આન્સર તિરુવનંતપુરમ ખાતે AI ટીચર આઈરિસને લોન્ચ કરવામાં આવી છે. કોની સહાયથી? તો મેકર લેબ્સની સહાયથી લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ધર્મપથનું શિલાન્યાસ કોણે કર્યો છે? રાઈટ આન્સર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ધર્મપથનો શિલાન્યાસ કર્યો છે જૌનપુર શહેરમાં ઉત્તર પ્રદેશના. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં કોસરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું છે? રાઈટ આન્સર ગુજરાતમાં કોસરબ આશ્રમનું નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તમાનમાં કયા રાજ્યની સરકારે સાર્વભૌમિક જીવન વીમા યોજનાનું અનાવરણ કર્યું છે? તો મિત્રો રાઈટ આન્સર નાગાલેન્ડ રાજ્યની સરકારે સાર્વભૌમિક જીવન વીમા યોજનાનું અનાવરણ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં ગર્ભપાતને બંધારણીય અધિકાર આપનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? રાઈટ આન્સર ફ્રાન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તમાનમાં કયા રાજ્યની ચાંદી તારકસીને GI ટેગ આપવામાં આવ્યો છે? રાઈટ આન્સર ઓડિશા રાજ્યની ચાંદી તારકસીને GI ટેગ વર્તમાનમાં આપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સુરત ડાયમંડ બુર્સના નવા અધ્યક્ષ તરીકે વર્તમાનમાં કોની નિયુક્તિ કરવામાં આવી છે? રાઈટ આન્સર ગોવિંદ ધોળકિયાની સુરત ડાયમંડ બુર્સના નવા અધ્યક્ષ તરીકે હાલમાં નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તમાનમાં પાકિસ્તાનના 24મા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા છે? રાઈટ આન્સર શાહબાજ શરીફે પાકિસ્તાનના 24મા વડાપ્રધાન તરીકે હાલમાં શપથ લીધા છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, 14મી સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2024માં કયું રાજ્ય સર્વસ્થાન પર રહ્યું છે? રાઈટ આન્સર, હરિયાણા રાજ્ય સર્વસ્થાન પર રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 4 દિવસીય તવી મહોત્સવની શરૂઆત ક્યાં થઈ છે? રાઈટ આન્સર, જમ્મુ કાશ્મીરમાં 4 દિવસીય તવી મહોત્સવની શરૂઆત થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં કર્ણાટક રાજ્યના કયા શહેરમાં ભારતની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે? રાઈટ આન્સર, બેંગાલુરુમાં ભારતની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં ભારતના ફાર્મા ધોરણોને માન્યતા આપનાર પ્રથમ સ્પેનિશ દેશ કયો બન્યો છે? અહીં મિત્રો ભારતમાં નહીં પરંતુ ભારતના ફાર્મા ધોરણો. તો પ્રશ્નનો રાઈટ આન્સર નિકારાગુઆ ભારતના ફાર્મા ધોરણોને માન્યતા આપનાર પ્રથમ સ્પેનિશ દેશ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં બિહારના મુખ્ય સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? રાઈટ આન્સર, બ્રજેશ મહેરોત્રાની બિહારના મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર ફેબની કયા રાજ્યમાં સ્થાપના કરવામાં આવી છે? તો રાઈટ આન્સર, ગુજરાતમાં ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર ફેબની સ્થાપના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નો યોર કેન્ડિડેટ એપ કોણે લોન્ચ કરી છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ચૂંટણી પંચે નો યોર કેન્ડિડેટ એપ વર્તમાનમાં લોન્ચ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત અને મલેશિયા વચ્ચે 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન સમુદ્રી અભ્યાસ સમુદ્ર લક્ષણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર, વિશાખાપટ્ટનમ ખાતે ભારત અને મલેશિયા વચ્ચે સમુદ્રી અભ્યાસ સમુદ્ર લક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યારે? 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન. નેક્સ્ટ ક્વેશ્ચન, 2024માં ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો, સુખબીર સિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારની 2024માં ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 5 કરોડ આયુષ્માન કાર્ડ જારી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર, ઉત્તર પ્રદેશ રાજ્ય 5 કરોડ આયુષ્માન કાર્ડ જારી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય હાલમાં બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ધ્વજવાહક કોણ બન્યા છે? રાઈટ આન્સર, શરદ કમલ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ધ્વજવાહક બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય નૌસેના દ્વારા INS જટાયુને ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? INS જટાયુ. તો મિત્રો રાઈટ આન્સર, લક્ષદ્વીપના મિનિકોય આઇલેન્ડ બેસ પર INS જટાયુને લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં બાયો એશિયાના 21મા સંસ્કરણની શરૂઆત ક્યાં થઈ છે? રાઈટ આન્સર, હૈદરાબાદમાં બાયો એશિયાના 21મા સંસ્કરણની શરૂઆત થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રતિવર્ષ વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો, 3 માર્ચને પ્રતિવર્ષ વિશ્વ વન્યજીવ દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અદાણી ગ્રુપ દ્વારા દક્ષિણ એશિયાના સૌથી મોટા દારૂગોળો અને મિસાઇલ કોમ્પ્લેક્સને ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર, ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે એશિયાના સૌથી મોટા દારૂગોળા અને મિસાઇલ કોમ્પ્લેક્સને હાલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં સાપસરકુટ તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર, મિઝોરમ રાજ્યમાં વર્તમાનમાં સાપસરકુટ તહેવાર મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં સદાનંદ વસંત કઈ એજન્સીના નવા મહાનિદેશક બન્યા છે? તો મિત્રો રાઈટ આન્સર, રાષ્ટ્રીય જાંચ બ્યુરો NIA ના નવા મહાનિદેશક
સદાનંદ વસંત બન્યા છે? નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સમેલી દેવી જૈન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર રીતિકા ચોપડા અને ગ્રીષ્મા કુઠારને સમેલી દેવી જૈન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઉત્તર ભારતની પ્રથમ સરકારી હોમિયોપેથિક કોલેજની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? રાઈટ આન્સર જમ્મુ કાશ્મીરમાં ઉત્તર ભારતની પ્રથમ હોમિયોપેથિક કોલેજની સ્થાપના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રીય જન્મદોષ જાગરૂકતા માર્ચ 2024 કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? તો નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના શરૂ કરવામાં આવી છે? તો દિલ્હીમાં મિત્રો મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે વિધવા પુનર્વિવાહને પ્રોત્સાહન આપતી પ્રોત્સાહન યોજનાની શરૂઆત કરી છે? રાઈટ આન્સર ઝારખંડ રાજ્યની સરકારે વિધવા પુનર્વિવાહ પ્રોત્સાહન યોજનાની શરૂઆત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે પ્રથમ વખત ન્યુક્લિયર બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ 5નું સફળ પરીક્ષણ ક્યારે કર્યું? રાઈટ આન્સર મિત્રો 11 માર્ચ 2024ના રોજ DRDO દ્વારા આ મિસાઇલને વિકસાવવામાં આવી છે, અગ્નિ 5, જેનું 11 માર્ચના રોજ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, વર્તમાનમાં દિલ્હીમાં હજ તીર્થયાત્રીઓ માટે હજ સુવિધા એપ કોણે લોન્ચ કરી છે? તો મિત્રો રાઈટ આન્સર સ્મૃતિ ઈરાનીએ હજ તીર્થયાત્રીઓ માટે હજ સુવિધા એપ લોન્ચ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં ભારતના કયા રાજ્યમાં રાષ્ટ્રીય ડોલ્ફિન અનુસંધાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર બિહારના પટના ખાતે રાષ્ટ્રીય ડોલ્ફિન અનુસંધાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રો કબડ્ડી લીગ 2024નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર પુનેરી પલ્ટને પ્રો કબડ્ડી લીગ 2024નો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા દેશને મિઝલ્સ એન્ડ રૂબેલા ચેમ્પિયન 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો ભારતને મિઝલ્સ એન્ડ રૂબેલા ચેમ્પિયન 2024થી હાલમાં સન્માનિત કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, T20 મેચમાં 12,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે? રાઈટ આન્સર વિરાટ કોહલી 12,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે T20 મેચમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 થી 7 માર્ચ 2024 દરમિયાન પૂર્વોત્તર ભારત ફિલ્મ મહોત્સવનું આયોજન કયા શહેરમાં થયું છે? રાઈટ આન્સર મણિપુરની રાજધાની ઇમ્ફાલ ખાતે પૂર્વોત્તર ભારત ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન થયું છે 3 થી 7 માર્ચ 2024 દરમિયાન. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ડોક્ટર ઉમા રેલેને મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભૂટાન દ્વારા કયા સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ધ ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલપોથી નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે ભૂટાન દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, એબેલ પુરસ્કાર 2024થી હાલમાં કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિશેલ ટેલાગ્રેન્ડને એબેલ પુરસ્કાર 2024થી તાજેતરમાં સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગરૂકતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 5 માર્ચને
આંતરરાષ્ટ્રીય નિશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતતા દિવસ તરીકે મનાવવામાં આવે છે? નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 3 દિવસીય રાષ્ટ્રીય બાગાયત મેળો ક્યાં શરૂ થયો છે? રાઈટ આન્સર, બેંગાલુરુ ખાતે 3 દિવસીય રાષ્ટ્રીય બાગાયત મેળાની શરૂઆત થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેરેબિયન દેશ હૈતીમાંથી ભારતીયોને બચાવવા માટે ભારત સરકારે તાજેતરમાં કયું ઓપરેશન શરૂ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો, ઓપરેશન ઇન્દ્રાવતી એ હૈતીમાંથી ભારતીયોને બચાવવા માટે શરૂ કરેલું ઓપરેશન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો રાઈટ આન્સર, નીરજ ચોપડા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બેંક ઓફ ઇન્ડિયાના ગેરકાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો, M.R. કુમારની બેંક ઓફ ઇન્ડિયાના ગેરકાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા સ્ટેનલેસ સ્ટીલ ક્ષેત્રમાં ભારતના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, હરિયાણાના હિસાર ખાતે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પોલીસ અનુસંધાન અને વિકાસ બ્યુરોના નવા મહાનિદેશક કોણ બન્યા છે? રાઈટ આન્સર, રાજીવ શર્મા પોલીસ અનુસંધાન અને વિકાસ બ્યુરોના નવા મહાનિદેશક બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઓલ ઇન્ડિયા રેડિયોના નવા મહાનિદેશક કોણ બન્યા છે? તો ઓલ ઇન્ડિયા રેડિયોના નવા મહાનિદેશક મોસમી ચક્રવર્તી બન્યા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ઇન્દિરા અમ્મા આવાસ યોજનાની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો, તેલંગાણા રાજ્યમાં ઇન્દિરા અમ્મા આવાસ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ સરકારી સ્વામિત્વ વાળા OTT પ્લેટફોર્મ કયા રાજ્ય લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો, કેરળ રાજ્યે સરકારી સ્વામિત્વ વાળા OTT પ્લેટફોર્મને લોન્ચ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ફ્રેન્ચ ઓપન પુરુષ યુગલ 2024નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર, સાત્વિક સાઈરાજ રંકી-રેડ્ડી અને ચિરાગ શેટ્ટી આ બંનેએ ફ્રેન્ચ ઓપન પુરુષ યુગલ 2024નો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કલ્યાણ કાર્યક્રમના કાર્યાન્વયનની સમીક્ષા માટે કયા રાજ્યની સરકારે નિંગલ નલમા યોજનાની શરૂઆત કરી છે? તો એ શરૂઆત કરી છે મિત્રો તમિલનાડુ રાજ્ય સરકારે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં દૂરસંચાર વિભાગે ટેલિકોમ વપરાશકર્તાઓ માટે છેતરપિંડી અને સ્પામ કોલની જાણ કરવા કયું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર, સક્ષુ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. અહીં મિત્રો છેતરપિંડી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નીતિ ફોર સ્ટેટ પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે? તો રાઈટ આન્સર, અશ્વિની વૈષ્ણવે નીતિ ફોર સ્ટેટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જળવાયુ પરિવર્તન સંકટ અંગે જાગૃતિ વિકસાવવા ઉત્કૃષ્ટ યોગદાન માટે ઇરાસ્મસ એવોર્ડ 2024થી વર્તમાનમાં કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર, અમિતાવ ઘોષને ઇરાસ્મસ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પશ્ચિમ બંગાળના કોલકાતામાં અંડર વોટર મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં અંડર વોટર મેટ્રો ટ્રેનનું હાલમાં ઉદ્ઘાટન કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
મહિલા પ્રીમિયર લીગ 2024નો ખિતાબ કઈ ટીમે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે મહિલા પ્રીમિયર લીગ 2024નો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં અરુણાચલ પ્રદેશનો 24મો જિલ્લો કયો બન્યો છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કેય પનિયો એ અરુણાચલ પ્રદેશનો હાલમાં 24મો જિલ્લો બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં 13,000 ફૂટની ઊંચાઈ પર દુનિયાની સૌથી લાંબી બાય-લેન ટનલ સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું છે? રાઈટ આન્સર મિત્રો, અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં સેલા ટનલનું નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે પોતાના પ્રથમ લેઝર હથિયાર ડ્રેગન ફાયરનું પરીક્ષણ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો, યુનાઇટેડ કિંગડમે યુકેએ લેઝર હથિયાર ડ્રેગન ફાયરનું પરીક્ષણ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા આપવા માટે ચૂંટણી પંચે કેટલી ઉંમરની મર્યાદા નક્કી કરી છે? રાઈટ આન્સર મિત્રો, 85 વર્ષથી વધુ ઉંમરના લોકોને પોસ્ટલ બેલેટ સુવિધાનો લાભ મળી શકશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ લામીતીએ એટલે કે દોસ્તીના 10મા સંસ્કરણનું આયોજન થયું છે? રાઈટ આન્સર, ભારત અને સેશેલ્સ વચ્ચે લામીતીએ સૈન્ય અભ્યાસનું આયોજન થયું છે. 10મું સંસ્કરણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં માજુલી માસ્ક અને મેનુસ્ક્રિપ્ટ પેઇન્ટિંગ ને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? રાઈટ આન્સર, અસમ રાજ્ય સાથે સંબંધિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં સ્પીડ પેટ્રોલ માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? રાઈટ આન્સર, નીરજ ચોપડા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે સ્પીડ પેટ્રોલ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર, શ્રીલંકાના રાજધાની કોલંબો ખાતે રાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2024નું આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના પ્રથમ સ્મોલ સ્કેલ એલએનજી યુનિટનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું છે? રાઈટ આન્સર મિત્રો, મધ્યપ્રદેશ રાજ્યમાં ભારતના પ્રથમ સ્મોલ સ્કેલ એલએનજી યુનિટનું ઉદ્ઘાટન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગોવાની નેવલ વોર કોલેજમાં ચોલ ભવનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર, રક્ષા મંત્રી રાજનાથસિંહે ગોવાની નેવલ વોર કોલેજમાં ચોલા ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રશિયાના ભારતના નવા રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? રાઈટ આન્સર, વિનય સક્સેનાની રશિયામાં ભારતના નવા રાજદૂત તરીકે હાલમાં નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ કોન્સ્પિરેસી નામના પુસ્તકના લેખક કોણ છે? રાઈટ આન્સર, ગોટાબાયા રાજપક્ષે ધ કોન્સ્પિરેસી પુસ્તકના લેખક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નેશનલ ક્રિએટર્સ એવોર્ડ 2024માં મૈથિલી ઠાકુરને કયો પુરસ્કાર પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર, મૈથિલી ઠાકુરને કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યરનો પુરસ્કાર તાજેતરમાં પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ફેડરેશન ઓફ ઇન્ડિયા એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? રાઈટ આન્સર, અશ્વિની કુમાર ફેડરેશન ઓફ ઇન્ડિયા એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના નવા અધ્યક્ષ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યની સરકારે ઇન્દિરા ગાંધી પ્યારી બહેનો ચૂક સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે? પ્રશ્નનો રાઈટ આન્સર, હિમાચલ પ્રદેશની સરકારે
इंदिरा गांधी प्यारी बहनों सुख सम्मान निधि योजनाની શરૂઆત કરી છે? નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય આંકડા અનુસંધાનના મતાનુસાર 2023માં ભારતમાં બેરોજગારીનો દર કેટલો રહ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર 2023માં ભારતમાં બેરોજગારીનો દર 3.1% રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મ્યાનમારમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? રાઈટ આન્સર અભય ઠાકુરની મ્યાનમારમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ 13 માર્ચના રોજ મોછમ ટાવરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? રાઈટ આન્સર મધ્યપ્રદેશના ભોપાલ ખાતે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ મોછમ ટાવરનું ઉદ્ઘાટન કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા શહેરમાં પ્રથમવાર ફોર્મ્યુલા 4 કાર રેસલિંગ કાર્યક્રમનું આયોજન થયું છે? રાઈટ આન્સર શ્રીનગરમાં ફોર્મ્યુલા 4 કાર રેસલિંગ કાર્યક્રમનું આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રક્ષા મંત્રાલયે ભારતીય નૌસેનાના પનડુબ્બી રોધી અભિયાન માટે 2 યુદ્ધ જહાજો લોન્ચ કર્યા છે. આ બંને યુદ્ધ જહાજોના નામ કયા છે? રાઈટ આન્સર મિત્રો અગ્ને અને અક્ષય એ બંને યુદ્ધ જહાજોના નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં મોરિટાનિયામાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? રાઈટ આન્સર નરેશ કુમારની મોરિટાનિયામાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અસમના જોરહાટ શહેરમાં લચિત બોરફુકનની 125 ફૂટ ઊંચી ચૌર્ય પ્રતિમાનું અનાવરણ કોણે કર્યું? રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લચિત બોરફુકનની 125 ફૂટ ઊંચી ચૌર્ય પ્રતિમાનું અનાવરણ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2024માં કઈ યુનિવર્સિટી વિજેતા બની છે? રાઈટ આન્સર ચંદીગઢ યુનિવર્સિટી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2024માં વિજેતા બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 96મા ઓસ્કાર એવોર્ડ 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 96મા ઓસ્કાર એવોર્ડમાં કિલિયન મર્ફીએ ઓસ્કાર એવોર્ડ 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્ડિયન સ્ટીલ એસોસિએશનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? રાઈટ આન્સર નવીન જિંદલ ઇન્ડિયન સ્ટીલ એસોસિએશનના નવા અધ્યક્ષ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયો દેશ ભારતની જન ઔષધિ યોજના સાથે જોડાનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે? રાઈટ આન્સર મિત્રો મોરિશિયસ દેશ ભારતની જન ઔષધિ યોજના સાથે જોડાનાર પ્રથમ દેશ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સાંસદ ખેલ મહાકુંભ 3.0નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર હિમાચલ પ્રદેશમાં કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં નાગરિક સંશોધન કાનૂન ક્યારે લાગુ કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો 11 માર્ચ 2024ના રોજ સીએએ લાગુ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રાન્ડ ફાઇનાન્સ 2024ના વર્તમાન રિપોર્ટ અનુસાર દુનિયાનો સૌથી મજબૂત વીમો કઈ કંપનીને બન્યો છે? રાઈટ આન્સર મિત્રો ભારતીય જીવન વીમા નિગમ એલઆઈસી એ દુનિયાનો સૌથી મજબૂત વીમો બન્યો છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, સંતોષ ટ્રોફી 2023-24નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર સર્વિસેજે પ્રાપ્ત કર્યો છે સંતોષ ટ્રોફી 2023-24નો ખિતાબ. સર્વિસેજે 7મી વખત વિજેતા બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા રાજ્યે રણજી ટ્રોફી 2024 પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે? રણજી ટ્રોફી પુરસ્કાર 2024 મુંબઈ રાજ્ય પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલીને કયું નવું નામ આપવામાં આવ્યું છે?
રાઈટ આન્સર અહલ્યાનગર નવું નામ આપવામાં આવ્યું છે અહમદનગરને. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને બેંગાલુરુના કયા વૈજ્ઞાનિકના નામ પરથી ઉપગ્રહનું નામ ક્ષુદ્ર ગ્રહ રાખ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર જયંત મૂર્તિના નામ પરથી ઉપગ્રહનું નામ ક્ષુદ્ર ગ્રહ રાખ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં જલ શક્તિ અભિયાનના 5મા સંસ્કરણની શરૂઆત કોણે કરી છે? તો રાઈટ આન્સર કેન્દ્રીય જળ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જલ શક્તિ અભિયાનના 5મા સંસ્કરણની શરૂઆત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. યુનાઇટેડ સ્ટેટ ગોલ્ફ એસોસિએશન દ્વારા કયા ખેલાડીને બોબ જોન્સ પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ટાઇગર વુડ્સને બોબ જોન્સ પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. માર્ચ 2024માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી દ્વારા જારી લૈંગિક અસમાનતા સૂચકાંકમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો રાઈટ આન્સર ભારતનું સ્થાન 108મું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કોગ્નિશન કંપનીએ કયા એઆઈ સોફ્ટવેર એન્જિનિયરને લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર ડેવિનને લોન્ચ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય સેનાએ નવા અપાચે એટેક હેલિકોપ્ટરના સંચાલન માટે પ્રથમ 451 એવિએશન સ્ક્વોડ્રન ક્યાં બનાવી છે? રાઈટ આન્સર રાજસ્થાનના જોધપુર ખાતે 451 એવિએશન સ્ક્વોડ્રોન બનાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતે નવી તકનીક અને સેમિકન્ડક્ટર માટે કયા દેશ સાથે સાझेदारी કરી છે? રાઈટ આન્સર દક્ષિણ કોરિયા સાથે નવીન તકનીકી અને સેમિકન્ડક્ટર માટે ભાગીદારી કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સમુદ્રી લક્ષણ 2024 અભ્યાસનું આયોજન થયું છે? તો રાઈટ આન્સર મિત્રો મલેશિયા. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે કયું સૈન્ય અભ્યાસ શરૂ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો સી ડિફેન્ડર્સ 2024. સી ડિફેન્ડર્સ 2024 ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે શરૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તમાનમાં સંકલન એપ કોણે લોન્ચ કરી છે? રાઈટ આન્સર મિત્રો અમિત શાહે સંકલન એપ લોન્ચ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયો દેશ નાટોનો 32મો સભ્ય દેશ બન્યો છે? રાઈટ આન્સર સ્વીડન નાટોનો 32મો સભ્ય દેશ બન્યો છે હાલમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં સ્વામી સ્મરણાનંદ મહારાજનું 95 વર્ષની વયે અવસાન થયું છે. તે કઈ સંસ્થાના અધ્યક્ષ હતા? રાઈટ આન્સર રામકૃષ્ણ મિશન સંસ્થાના અધ્યક્ષ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. ચૂંટણી પંચે અહીં મિત્રો ઇલેક્ટ્રોન નહીં પરંતુ ઇલેક્ટ્રોલ છે. ચૂંટણી પંચે ઇલેક્ટ્રોલ બોન્ડના ડેટા સાર્વજનિક કર્યા છે, જેમાં સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ દાન મળ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય નૌસેનાને પોતાના સ્વતંત્ર મુખ્યાલય નૌસેના ભવનની સ્થાપના ક્યાં કરી છે?
તો પ્રશ્નનો રાઈટ આન્સર નવી દિલ્હીમાં ભારતીય નૌસેનાએ પોતાના સ્વતંત્ર મુખ્યાલય નૌસેના ભવનની સ્થાપના કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 5મા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ 2024માં પ્રથમ પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર યતિન ભાસ્કર દુગ્ગલે રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ 2024માં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા દેશ વુમેન્સ નેશનલ ફૂટબોલ લીગ્સ 2023-24નો ખિતાબ પ્રાપ્ત કર્યો છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર સ્પેને વુમેન્સ નેશનલ ફૂટબોલ લીગ્સ 2023-24માં ખિતાબ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 15 માર્ચના રોજ વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઈ કિસાન ઉપજ નિધિનું અનાવરણ કોણે કર્યું છે? રાઈટ આન્સર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ઈ કિસાન ઉપજ નિધિનું અનાવરણ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આયર્લેન્ડના સૌથી યુવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો સાયમન હેરિસ આયર્લેન્ડના સૌથી યુવા પ્રધાનમંત્રી બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો નવીન કુમાર સહગલ પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા દેશમાં અત્યાધુનિક ચિકિત્સા સુવિધાવાળી ગ્યાલત્સુએન જેચુન પેમા વાંગચુક માતૃ અને શિશુ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે? રાઈટ આન્સર ભૂતાનના થિમ્પુ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્યાલત્સુએન જેચુન પેમા વાંગચુક માતૃ અને શિશુ હોસ્પિટલનું તાજેતરમાં ઉદ્ઘાટન કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વના સૌથી મોટા સાહિત્યિક ઉત્સવ સાહિત્યોત્સવનું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર નવી દિલ્હીમાં સાહિત્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં અરુણાચલ પ્રદેશમાં પ્રથમ ઓઇલ પામ પ્રોસેસિંગ મિલનું ઉદ્ઘાટન કોણે કર્યું? રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં પ્રથમ ઓઇલ પામ પ્રોસેસિંગ મિલનું તાજેતરમાં ઉદ્ઘાટન કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ડાયના મેમોરિયલ એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર માનસી ગુપ્તા અને ઉદય ભાટિયાને ડાયના મેમોરિયલ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હરિયાણાના 11મા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા છે? રાઈટ આન્સર નાયબ સૈનીએ હરિયાણાના 11મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં સંસદ સુરક્ષાના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો અનુરાગ અગ્રવાલને સંસદ સુરક્ષાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અહીં મિત્રો નિયુક્ત કપાઈ ગયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 29મા દેવીશંકર અવસ્થી એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર નિશાંતને દેવીશંકર અવસ્થી એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કઈ અંતરિક્ષ એજન્સી ગેઇયા દૂરબીને શિવ અને શક્તિ નામના તારાની 2 પ્રાચીન ધારાઓની શોધ કરી છે? રાઈટ આન્સર ESA યુરોપિયન સ્પેસ એજન્સીએ ગેઇયા દૂરબીનને શિવ અને શક્તિ નામના તારાની 2 પ્રાચીન ધારાઓની શોધ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચંદ્રયાન 3ના લેન્ડિંગ સાઇટને આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘે માન્યતા આપી છે. તે સાઇટને કયું નામ આપવામાં આવ્યું છે? રાઈટ આન્સર શિવ શક્તિ સાઇટ નામ આપવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કેરળના
એર્નાકુલમમાં કયા રોગનો એક કેસ જોવા મળ્યો છે? રાઈટ આન્સર લાઇમ રોગનો પ્રથમ કેસ તાજેતરમાં કેરળના એર્નાકુલમમાં જોવા મળ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન 71મી વિશ્વ સુંદરી 2024નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર ક્રિસ્ટિના પિજકોવાએ 71મી વિશ્વ સુંદરી 2024નો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ફેબ્રુઆરી 2024 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર યશસ્વી જયસ્વાલ અને એનાબેન ચેદરલેન્ડે પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં ભારતના કયા બિલિયર્ડ્સ ખેલાડીને વર્લ્ડ મ્યુઝિયમના હોમ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો છે? અહીં મિત્રો હો નહીં પરંતુ હોમ છે. રાઈટ આન્સર પંકજ અડવાણી. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં ભારતીય સેના કયા સ્થળે સ્વદેશી હથિયારોનું પ્રદર્શન કરશે? રાઈટ આન્સર રાજસ્થાનના પોખરણ ખાતે ભારતીય સેના સ્વદેશી હથિયારોનું પ્રદર્શન કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન વર્તમાનમાં કયો દેશ સોશિયલ મીડિયા એપ ટિકટોક પર પ્રતિબંધ લગાવી રહ્યો છે? રાઈટ આન્સર અમેરિકા સોશિયલ મીડિયા એપ ટિકટોક પર હાલમાં પ્રતિબંધ લગાવી રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતમાં 5 વર્ષ સુધી એઆઈ ઇનોવેશન ઇકોસિસ્ટમને વધારવા માટે કયા મિશનને મંજૂરી આપી છે? રાઈટ આન્સર ઇન્ડિયા એઆઈ મિશનને મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન વર્તમાનમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રકાશિત માનવ વિકાસ સૂચકાંક 2022માં ભારતનું સ્થાન કેટલામું છે? રાઈટ આન્સર ભારતનું સ્થાન 134મું છે માનવ વિકાસ સૂચકાંક 2022માં. નેક્સ્ટ ક્વેશ્ચન રાષ્ટ્રીય વેક્સિનેશન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાઈટ આન્સર 16 માર્ચને રાષ્ટ્રીય વેક્સિનેશન દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં કયા રાજ્યની પ્રસિદ્ધ સિલ્વર ફિલિગ્રીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? રાઈટ આન્સર ઓડિશા રાજ્યની સિલ્વર ફિલિગ્રીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં ડીઆરડીઓએ 500 કિમી રેન્જવાળી અગ્નિ 5 મિસાઇલનું સફળ પરીક્ષણ કયા સ્થળે કર્યું છે? રાઈટ આન્સર ઓડિશામાં કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 અંતર્ગત અરજી કરવા માટે કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? રાઈટ આન્સર સીએએ 2019 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર 2024 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ડોક્ટર પ્રદીપ મહાજનને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર 2024 થી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ દ્વારા પ્રકાશિત એફઆઈએસ પુરુષની વિશ્વ રેન્કિંગમાં કયો દેશ સર્વોચ્ચ સ્થાન પર રહ્યો છે? રાઈટ આન્સર નેધરલેન્ડ સર્વોચ્ચ સ્થાન પર રહ્યો છે. તાજેતરમાં માર્ચ 2024માં નૌસેના અભ્યાસ કટલેસ એક્સપ્રેસ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર સેશેલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન કિંગ ચાર્લ્સ III દ્વારા માનદ નાઇટહુડ ખિતાબ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? રાઈટ આન્સર સુનિલ ભારતી મિત્તલ કિંગ ચાર્લ્સ III માનદ નાઇટહુડ ખિતાબ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન ખેડૂતોને મફત બાજરી બિયારણ વિતરણ કયા રાજ્યની સરકાર દ્વારા વિતરણ કરવામાં આવશે? રાઈટ આન્સર
રાજસ્થાન રાજ્યની સરકાર દ્વારા વિતરણ કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કઈ વડી અદાલતમાં મદરસા શિક્ષા અધિનિયમ 2024 ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર, અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા મદરસા શિક્ષા અધિનિયમ 2024 ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયો દેશ દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ બન્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. રાઈટ આન્સર, આપણો દેશ ભારત મોબાઈલ ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરનો દેશ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પૃથ્વીના સૌથી દૂરના બિંદુ નીમો બિંદુ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ વ્યક્તિ કોણ બન્યો છે? તો રાઈટ આન્સર, ક્રિસ બ્રાઉન નીમો બિંદુ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ વ્યક્તિ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રદૂષણકારી તેલ અને ગેસના નિવારણ માટે મિથેનસેટ ઉપગ્રહ કોણે લોન્ચ કર્યો છે? તો અમેરિકાની સ્પેસ એજન્સી છે સ્પેસ એક્સ, જેમણે પ્રદૂષણકારી તેલ અને ગેસના નિવારણ માટે મિથેનસેટ ઉપગ્રહ તાજેતરમાં લોન્ચ કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2024ની લોકસભાની ચૂંટણી કેટલા તબક્કામાં યોજાશે? આ પ્રશ્ન મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. 2024ની લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. 2024ની ચૂંટણી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લાર્સન એન્ડ ટુબ્રો કંપનીએ કયા રાજ્યમાં પોતાની પ્રથમ સ્વદેશી નિર્મિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝરની શરૂઆત કરી છે? રાઈટ આન્સર, ગુજરાતના હજીરા ખાતે હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝરની શરૂઆત કરી છે. કોણે? તો લાર્સન એન્ડ ટુબ્રો કંપનીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે કઈ એપ લોન્ચ કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. સી વિજિલ એપ ભારતીય ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લોકતંત્રના ત્રીજા શિખર સંમેલનનું આયોજન કયા દેશમાં થયું છે? રાઈટ આન્સર, દક્ષિણ કોરિયામાં લોકતંત્રના ત્રીજા શિખર સંમેલનનું આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ટાઈગર ટાઈમ્સ 24 યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે? રાઈટ આન્સર, ભારત અને અમેરિકા વચ્ચે ટાઈગર ટાઈમ્સ 24 યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અસમ અને અરુણાચલ પ્રદેશને જોડતી સેલા ટનલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યમાં મિશન 414 અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર, હિમાચલ પ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં પીવી નરસિમ્હા રાવ મેમોરિયલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર, રતન ટાટાને પીવી નરસિમ્હા રાવ મેમોરિયલ પુરસ્કારથી તાજેતરમાં સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દુનિયાની પ્રથમ 3D પ્રિન્ટેડ મસ્જિદનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું છે? મિત્રો રાઈટ આન્સર, સાઉદી અરબમાં વિશ્વની પ્રથમ 3D પ્રિન્ટેડ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત સરકારના પ્રવક્તા તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. ભારત સરકારના પ્રવક્તા તરીકે શેફાલી ચરણનું નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન યુકે દ્વારા ઇન્ડિયા યુકે 80 વર્ષ એવોર્ડ 2024 થી હાલમાં કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. રાઈટ આન્સર, જોયા અખ્તર અને અસ્મા ખાનને ઇન્ડિયા યુકે 80 વર્ષ એવોર્ડ 2024 થી યુકે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં વ્લાદિમીર પુતિન કેટલામી વાર રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે?
તો રાઈટ આન્સર પાંચમી વખત વ્લાદિમીર પુતિન રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માર્ચ 2024માં કયા દેશમાં 148મી આંતર સંસદીય સંઘની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આંતર સંસદીય સંઘની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ બેઠક કેટલામી છે? તો 148મી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંશોધકોએ કેરળના દરિયાકાંઠે ઊંડા સમુદ્રમાં આઇસોપોડની નવી પ્રજાતિની શોધ કરી છે. તેનું નામ કઈ સંસ્થાના નામ પરથી રાખવામાં આવેલું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઈસરોના નામ પરથી આઇસોપોડ નામ રાખવામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે ચંદ્રયાન મિશનનું સમર્થન માટે ક્યુકિયાઓ-2 રિલે ઉપગ્રહ લોન્ચ કર્યો છે? રાઈટ આન્સર ચીન. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવાધિકારો અને વ્યક્તિગત ડેટાની સુરક્ષા તેમજ જોખમોની દેખરેખ રાખવા માટે વૈશ્વિક કૃત્રિમ બુદ્ધિમત્તા સંકલ્પ કોણે અપનાવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો, સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ વૈશ્વિક કૃત્રિમ બુદ્ધિમત્તા સંકલ્પ અપનાવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 13મી હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ રિપોર્ટ 2024 અનુસાર એશિયાનું કયું શહેર અરબપતિઓની રાજધાની તરીકે સર્વસ્થાન પર રહ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર મુંબઈ અરબપતિઓની રાજધાની તરીકે સર્વસ્થાન પર રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ કિડની દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 14 માર્ચને પ્રતિ વર્ષે વિશ્વ કિડની દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એઆઈ ગેમિંગ એજન્ટ સીમા કોણે લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો ગૂગલ ડીપ માઇન્ડે સીમા લોન્ચ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે યુવા ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે માય યુવા યોજનાની શરૂઆત કરી છે? રાઈટ આન્સર ઉત્તર પ્રદેશ રાજ્યની સરકારે માય યુવા યોજનાની શરૂઆત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જુલાઈ 2024માં કયા દેશમાં 9મી મહિલા ક્રિકેટ T20 એશિયા કપનું આયોજન કરવામાં આવશે? તો મિત્રો રાઈટ આન્સર શ્રીલંકા ખાતે આયોજન કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પુરાતત્વવિદોએ કયા દેશમાં 1500થી વધુ કંકાલોની શોધ કરી છે? એ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો, જર્મની દેશમાં પુરાતત્વવિદોએ 1500થી વધારે કંકાલોની શોધ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્ડિયન બેંક એસોસિએશનના પ્રબંધક અને નિદેશક તેમજ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? રાઈટ આન્સર એમ.વી. રાવની નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના સુપ્રીમ કોર્ટ સંકુલમાં એક્ઝિબિલિટી હેલ્પ ડેસ્ક કોણે શરૂ કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે એક્ઝિબિલિટી હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નવી દિલ્હીમાં ભારતના પ્રથમ આયુર્વેદિક રેસ્ટોરન્ટની શરૂઆત થઈ છે. આ રેસ્ટોરન્ટનું નામ શું છે? રાઈટ આન્સર સોમા રેસ્ટોરન્ટનું નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વર્તમાન રિપોર્ટ અનુસાર કયો દેશ હથિયારની આયાત કરવામાં વિશ્વમાં પ્રથમ સ્થાને રહ્યો છે? રાઈટ આન્સર આપણો દેશ ભારત હથિયારોની આયાત કરવામાં વિશ્વમાં પ્રથમ સ્થાને રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વૈશ્વિક અસમાનતા પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર બીના અગ્રવાલ અને જેમ્સ બોયસને વૈશ્વિક અસમાનતા પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ટાટા મોટર્સ કયા રાજ્યમાં 9,000 કરોડનું રોકાણ કરશે? રાઈટ આન્સર મિત્રો, તમિલનાડુમાં ટાટા મોટર્સ 9,000 કરોડનું રોકાણ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ અંતરિક્ષ એજન્સીએ વેરી શોર્ટ રેન્જ રેર એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? રાઈટ આન્સર DRDO ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમનું હાલમાં સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં કયા દેશના પ્રધાનમંત્રી ભારતની યાત્રા પર આવ્યા હતા? રાઈટ આન્સર ભૂટાન. અહીં મિત્રો ભૂતાન નહીં પરંતુ ભૂટાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ફિલિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકે કોણે પદભાર સંભાળ્યો છે? રાઈટ આન્સર મોહમ્મદ મુસ્તફાએ ફિલિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, 23 માર્ચને ભારતમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય ચૂંટણી પંચની રાષ્ટ્રીય દિવ્યાંગજન આઇકન કોણ બની છે? રાઈટ આન્સર મિત્રો ચિતલ દેવી રાષ્ટ્રીય દિવ્યાંગજન આઇકન એટલે કે રાષ્ટ્રીય દિવ્યાંગજન ચિહ્ન બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં વિશ્વ ક્ષય રોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો 24 માર્ચને દર વર્ષે વિશ્વ ક્ષય રોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા રાજ્યમાં શિગ્મોત્સવ 2024 મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો ગોવા રાજ્યમાં શિગ્મોત્સવ 2024 મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ફેલિટી ટેવો કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે? રાઈટ આન્સર તુવાલુ દેશના નવા પ્રધાનમંત્રી ફેલિટી ટેવો બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, COP28ના કયા અધ્યક્ષને તાજેતરમાં સિરાવિક લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર સુલતાન અલ જાબેરને તાજેતરમાં સિરાવિક લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ફૂલદેઈ તહેવારની શરૂઆત કયા રાજ્યમાં થઈ છે? રાઈટ આન્સર ઉત્તરાખંડ રાજ્યમાં મિત્રો ફૂલદેઈ તહેવારની શરૂઆત થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં યુપીએસસીના નિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર હંસા મિશ્રાને તાજેતરમાં યુપીએસસીના નિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બહેરીન ગ્રાન્ડ પીસ પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મેક્સ વેર્સ્ટપેને બહેરીન ગ્રાન્ડ પીસ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની પોલીસે ડિજિટલ પ્લેટફોર્મ ત્રિનેત્ર 2.0 લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર ઉત્તર પ્રદેશ રાજ્ય પોલીસે ડિજિટલ પ્લેટફોર્મ ત્રિનેત્ર 2.0 લોન્ચ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા દેશના ડોક્ટરોએ પ્રથમ વખત ડુક્કરની કિડનીનું માનવ શરીરમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો અમેરિકાએ પ્રથમ વખત ડુક્કરની કિડનીનું માનવ શરીરમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હંગેરી દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ નિયુક્ત થયા છે? રાઈટ આન્સર તામસ સુલોક હંગેરી દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે તાજેતરમાં નિયુક્ત થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ગ્રાન્ડ પીસ પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે?
રાઈટ આન્સર કાર્લોસ સેન્જને ઓસ્ટ્રેલિયા ગ્રાન્ડ પીસ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારતે કયા દેશની સહાયતા માટે 10,000 કરોડની સહાયતાને મંજૂરી આપી છે? રાઈટ આન્સર ભૂટાન દેશની સહાયતા માટે ભારતે 10,000 કરોડની સહાયને મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં કયા રાજ્યના અંબાજીના સફેદ સંગેમરમરને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? રાઈટ આન્સર ગુજરાતના અંબાજી ખાતેના સફેદ સંગેમરમર પથ્થરને તાજેતરમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિકલાંગ વ્યક્તિઓ અને વૃદ્ધો માટે મતદાન સુવિધા માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? રાઈટ આન્સર સક્ષમ એપ લોન્ચ કરવામાં આવી છે વૃદ્ધો અને વિકલાંગ વ્યક્તિઓ માટે મતદાન સુવિધાની સરળતા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયો દેશ દુનિયાનો પ્રથમ ખરાબ હવામાન વાળો પ્રથમ દેશ બન્યો છે? રાઈટ આન્સર બાંગ્લાદેશ દુનિયાનો પ્રથમ ખરાબ હવામાન વાળો દેશ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? રાઈટ આન્સર દેવેન્દ્ર ઝાંઝરિયા ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિના નવા અધ્યક્ષ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગગનયાન અંતરિક્ષ ઉડાન મિશન દરમિયાન અંતરિક્ષ યાત્રીઓની સુરક્ષા માટે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર દ્વારા અંતરિક્ષ યાત્રીઓની સુરક્ષા માટે સખી એપ લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બેટરી બનાવનાર કંપની એવરેડી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? રાઈટ આન્સર નીરજ ચોપડા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ખાદ્ય સ્વચ્છતા પર કોડેક્સ સમિતિના 54મા સત્રનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો કેન્યાના નૈરોબી ખાતે કોડેક્સ સમિતિના 54મા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ન્યુઝીલેન્ડના કયા ક્રિકેટરે સૌથી ઓછી ઉંમરે સર રિચર્ડ હેડલી પદક પ્રાપ્ત કર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર રસીન રવિન્દ્રે સર રિચર્ડ હેડલી પદક પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રકાશિત વિશ્વ ખુશહાલી રિપોર્ટ 2024માં સર્વોચ્ચ સ્થાન પર કયો દેશ રહ્યો છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર ફિનલેન્ડ એ વિશ્વ ખુશહાલી રિપોર્ટમાં સર્વોચ્ચ સ્થાન પર રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંગીત કલાની પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો ટી.એમ. કૃષ્ણાને સંગીત કલાની પુરસ્કાર 2024થી તાજેતરમાં સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીને ચંદ્રયાન મિશન 3ની ઉપલબ્ધિઓ માટે એવિએશન વીક લોરેસ્ટ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ઈસરો દ્વારા ચંદ્રયાન મિશન 3ની સફળતા માટે ઈસરોને એવિએશન વીક લોરેટ્સ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સીમા સુરક્ષા દળની પ્રથમ મહિલા સ્નાઇપર કોણ બની છે? રાઈટ આન્સર સુમન કુમારી સીમા સુરક્ષા દળની પ્રથમ મહિલા સ્નાઇપર બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં પામચંડે તહેવાર પારંપરિક શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે? રાઈટ આન્સર મિઝોરમ રાજ્યમાં પામચંડે તહેવાર ઉત્સાહપૂર્વક તાજેતરમાં મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
હાલમાં ગરુડ એરોસ્પેસ દ્વારા સીમા પર દેખરેખ રાખવા માટે કયા ડ્રોનને લોન્ચ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર ત્રિશુલ ડ્રોનને ગરુડ એરોસ્પેસ દ્વારા સીમા પર લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાહુલ સિંહ CBSE ના નવા અધ્યક્ષ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંશોધનકર્તાઓએ મંગળ ગ્રહ પર સૌથી મોટા જ્વાળામુખીની શોધ કરી છે. આ જ્વાળામુખીનું નામ શું છે? મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર નોટિક્સ જ્વાળામુખી, જે વિશ્વનો સૌથી મોટો જ્વાળામુખી છે અને મંગળ ગ્રહ પર આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં વિદેશ મંત્રી એસ જયશંકર કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા હતા? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો, સિંગાપુર દેશની યાત્રા પર વિદેશ મંત્રી એસ જયશંકર વર્તમાનમાં ગયા હતા. થેન્ક યુ મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. આ હતા માર્ચ 2024 કરંટ અફેરને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.